બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં કોંગ્રેસના સાંસદ સન્માન સમારોહ બાદ ભાજપ એક્શન મોડમાં જોવા મળી। દાંતીવાડા ભાજપના પ્રદેશ મહામંત્રી રત્નાકરજીની અધ્યક્ષતામાં બંધ બારણે અગત્યની બેઠક યોજાઈ। આ બેઠકમાં રત્નાકરજીએ સૌના ક્લાસ લીધા હતા તેમજ બેઠકમાં જિલ્લાના ભાજપી નેતાઓએ શિસ્તબદ્ધ રીતે બનાસકાંઠામાં ભાજપની હારના કારણનું મનોમંથન કર્યું। તેમણે લોકો સાથે સીધો સંવાદ સાધી અને મદદરૂપ થવા માટે શીખ આપી હતી। પ્રદેશ મહામંત્રી રત્નાકરજી સાથે પૂર્વ સાંસદો પણ બેઠકમાં હાજર રહ્યા। પાટણના સાંસદ ભરતસિંહ ડાભી, પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી, પરબતભાઈ પટેલ તેમજ રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવડિયા પણ હાજર રહ્યા હતા। તો બેઠકમાં નગરપાલિકાના પ્રમુખો તેમજ જિલ્લા પંચાયતના તમામ ડેલિગેટ્સ હાજર રહ્યા હતા। બંધ બારણે મળેલી બેઠકમાં પ્રદેશથી મળેલી સૂચના અને શીખ અપાઈ હતી તેમજ ભાજપે ચૂંટણી માટેની રણનીતિ પણ ઘડી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે। તેમજ સૌપ્રથમ વાવ વિધાનસભા પેટા ચૂંટણી બેઠક જીતવા માટે રણનીતિ ઘડાઈ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે।